હવામાન વિભાગે આજથી 3 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડિરેક્ટરના જણાવ્યા મુજબ હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા વધુ છે। આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 39 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અમદાવાદના વરસાદની આગાહીને પગલે આઈપીએલ ફાઇનલમાં વરસાદ વિલન બની શકે છે। તો આવતીકાલે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે। બીજી તરફ દેશના પૂર્વોત્તરીય રાજ્યોમાં વરસાદનો કહેર સતત વધી રહ્યો છે। આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી છે। હવામાન વિભાગ દ્વારા 6 પૂર્વોત્તર રાજ્યો માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ અરુણાચલ પ્રદેશ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाला अगले 7 दिन का पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। और इसमें आपका पहला 3 दिन जो गुजरात क्षेत्र की उत्तर और दक्षिण क्षेत्र जिला है पहला 2 दिन आपका स्कैटर कैटेगरी में रहेगा। अहमदाबाद में जो तापमान है 39 डिग्री सेंटीग्रेड की आसपास रहेगा उच्चतम तापमान। और जो हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा मध्यम जो अहमदाबाद और आसपास क्षेत्र।